જો આ બાજ પણ મોર્નિંગ વોક કરી રહ્યો છે. જો સવારે કસરત કરી રહ્યો છે. સૂર્યનારાયણનો તડકો લઈ રહ્યો છે સવારે વહેલા આકાશમાં. આઝાદ સવારનો જુઓ નજારો અમારા ખેતરોનો, પ્રકૃતિના ખોળે. હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય સિયારામ, જય માતાજી, જય દ્વારકાધીશ બધાને. આપ જોઈ શકો છો સવારમાં ખેતરનો નજારો એકદમ શાંત, ખુશનુમા. હું આવી ગયો તો વહેલા અહીં પાણી વળે છે એટલા માટે. ચલો જુઓ સવારે વહેલો પ્રકૃતિનો નજારો. જો હવે ખેતરેથી પાણી વાળીને આવ્યા, નાચડી નાહી ધોઈ ફ્રેશ થઈ ગયા અને હવે જવાનું છે આપણે સિદ્ધપુર. થોડુંક કામ છે એ માટે. ચલો હવે નીકળીએ. મારુતિ કોમ્પ્લેક્સ સિદ્ધપુરનો અમારો માર્કેટ. બધી દુકાનો છે અહીંયા અંદર આગળ. નાસ્તા હાઉસ છે. સિદ્ધપુરનું મારુતિ કોમ્પ્લેક્સ. હા મેં દેખાય ને એ સિદ્ધપુરનું રેલવે સ્ટેશન. રેલવેના ડબ્બા પડેલા છે, દેખો છે આપણું. હડમાળા જેવું ખાતું યાર, કોઈ મેળા આવે એમ નહીં. કી ભગવાન જોવે તાને એ તો પછી છેલ્લે જ કરવું પડે. 4 વીઘા એને હાલ દીધી અને પેલું સિદ્ધપુર વાળું ઘર તો કર નાખ્યું. જો આ વિસ્તારે અમે થોડીક વાર ઊભા રહ્યા, થોડું સ્વાગત માટે પેલી બુકી આવે ને ફૂલ લેવા માટે ભાઈ ગયા છે. દેથળી ચોકડી આ વિસ્તારનું નામ કહેવાય છે. અમે ત્યાં આગળ ઊભા રહ્યા સિદ્ધપુર. તો વડી ચોકડે તો વડી લો ચોકી તેની પ્રિંગલ કોટ રીલ બનાવી આ રીતના. તો અત્યારે વાગ્યા છે બપોરના 1:15 અને હું આવી ગયો સિદ્ધપુરથી ઘરે. આ બાજુ તો જુઓ વાસણ પણ થઈ ગયા, જમવાનું જમીન. મારે હવે જમવાનું છે. જમવાનું ચો પડી ભાઈ? ઢોકળી બનાવી છે, દાળ ઢોકળી ને છાશ સાથે રોટલી છે. આજ તો જમવાની અંદર વધારે નથી આજ. ચલો હવે જમી લઈએ. જો જમવામાં આજે છે દાળ ઢોકળી, રોટલી, છાશ. આજે ખાવામાં કંઈ વિશેષ નથી, પણ આપણે સંતોષ માની લઈશું. કોક દિન ખાવા શીરા ને પૂરી તો કોક દિન રૂખી સૂકી રોટલી. આપણે જમી લઈએ પ્રેમથી, ભગવાને પ્રસાદ આપ્યો તો. કોઈ રમતા નહીં આવડતું, કોઈ આવતું જ નહીં. આવું રમાતું છે. ઝૂમ
મિત્રો અત્યારે વાગ્યા છે સાંજના 7:15 અને તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને લાઈક કરજો. મારી ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી રામ, બાય બાય.